નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં પડેલા વરસાદ વિશેની અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો વાત કરીએ મિત્રો, રાજ્યમાં આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, જેમાં આવતીકાલથી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જાહેર કરવામાં આવી છે। વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે। તેમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે બીજી બાજુ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ છે। બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી સાથે દાહોદ, પંચમહાલ તથા છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સુરત, તાપી, નવસારી તથા ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, વડોદરા, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મોરબી, રાજકોટ, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરાના શિનોર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે। શિનોર તાલુકામાં વરસાદ શરૂ થયો છે। શિનોપર પંથકમાં સાદલી, માંજરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે, તેમજ દિવેર અને આસપાસના ગામડાઓમાં પણ વરસાદ શરૂ થયો છે। તાલુકામાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। દ્વારકામાં ભડકેશ્વર નજીક દરિયો ગાંડોતુર થયો છે। દરિયામાં ભારે કરંટ જોવા મળતા ભડકેશ્વર મહાદેવ મંદિર નજીક ઊંચા મોજા ઉછળ્યા છે। દરિયામાં ઊંચા મોજા ઉછળતા શિવલિંગ પર સમુદ્રએ જાતે જ અભિષેક કરી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। તેમાં વાત કરીએ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, તાપી અને ડાંગમાં વરસાદ વરસ્યો હતો। સુરતમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો, ત્યારે માત્ર થોડા જ વરસાદમાં સુરતમાં ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં આગામી 5 દિવસ હજુ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવે આગાહીને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે।